આ તરફ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે વિપક્ષ પર પ્રહારો કર્યા। વિપક્ષ વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કરે છે। લોકસભા વિધાનસભા એક સાથે થાય તો વિપક્ષને ડર છે, વિપક્ષને ભ્રમ છે કે મોદીના નામે શ્વાન પણ જીતી જાય છે। મોદી સાહેબના નામે કોઈ પણ વ્યક્તિ જીતી જાય ત્યારે વિપક્ષની આ નીતિ સામે મારો વિરોધ છે તેવું ફતેહસિંહે જણાવ્યું છે। पूरा विपक्ष हो समझी जा लोकसभा અને વિધાનસભા એક હતી આવે એકલી હાથે તો એમને કઈ તકલીફ થાય? એક જ તકલીફ કઈ? મોદી સાહેબના નામે કૂતરું પણ જીતી જાય, મોદી સાહેબના નામે કૂતરું પણ જીતી જાય, મોદી સાહેબના નામે કૂતરું પણ જીતી જાય। આ એમને ભ્રમ છે કે મોદી સાહેબના નામે પછી ધારાસભ્ય ગમે એવો મેલ દો પણ જીતી જવાનું પરિણામ 90% આવે। આ માત્ર આ જ વિકલ્પને કારણે એનો વિરોધ છે। તો વિપક્ષની આ નીતિ સામે જો મારો વિરોધ છે। વધુ એક વખત કલોલના જે ધારાસભ્ય છે તે ચર્ચામાં છે। તેમણે વધુ એક વખત વિપક્ષ પર પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે મોદી સાહેબનું નામ હોય એટલે કોઈ કૂતરું પણ એ સ્થાને ઊભું હોય તો તે જીતી જાય। વિપક્ષ વન નેશન વન ઇલેક્શનનો એટલા માટે જ વિરોધ કરે છે કારણ કે તેમને ડર છે કે જો આવું થયું તો તેમની વધુ કારમી હાર થશે। લોકસભા વિધાનસભા એક સાથે થાય તો વિપક્ષને ડર છે તેવું નિવેદન તેમણે આપ્યું છે।